રાજકોટથી લગભગ 7-8 કિલોમીટર મુંજકા ગામે આર્ષ વિદ્યા મંદિર શ્રી સોમેશ્વર મહાદેવ અતિશય રમણીય અને પ્રાકૃતિક જગ્યા, બહુ જ સરસ જગ્યા. એમાંય જો પ્રાતઃ તમે પહોંચી ગયા હો વહેલા તો અદ્ભુત જગ્યા છે, અદ્ભુત. કદાચ ઘણા ઓછા લોકોએ આ જગ્યાનું અવલોકન કર્યું હશે, દર્શન કર્યા હશે. એવાનું એક બહુ જ સરસ જગ્યા. એમાં અત્યારે તો એકદમ લીલું છમ શ્રી સોમેશ્વર મહાદેવ. પ્રાતઃ પૂજા 6:30 થી 7:45 અને આરતી 7:30 વાગે હોય છે અને સાયં આરતી 6:30 થી 7:45 હોય છે. અહીંયા શ્રી સોમેશ્વર મહાદેવ ઉપરાંત જ્ઞાન ગણપતિ, શ્રી જ્ઞાનેશ્વરી અંબા, પતિત પાવની અને શ્રી કષ્ટભંજન હનુમાનજીનું પણ મંદિર છે. ગ્રીનરી એકદમ સરસ, ચોમેર, હરિયાળી હરિયાળી, બહુ જ સરસ. આ છે તેના આદ્ય સ્થાપક પૂજ્ય સ્વામીજી પરમાત્માનંદજી. અહીંયા વેદાંતના વર્ગો પણ રેગ્યુલર ચાલતા હોય છે. મંદિરને પરિસરની જાળવણી અતિશય અદ્ભુત કરવામાં આવી છે. બહુ જ સુંદર જાળવણી છે મંદિરની. હવે આપણે મંદિર પરિસરમાં જઈએ. અદ્ભુત દર્શન છે. મિત્રો, રાજકોટ આવો અને અહીંયા ના આવો તો અધૂરું રહે છે. એવું રાજકોટના અમુક જે મંદિરો, જેમાં રામકૃષ્ણ આશ્રમ, એવી જ રીતે આર્ષ વિદ્યા મંદિરનું અદ્ભુત શિલ્પ, આપ જોઈ શકો છો. ચોમેર એકદમ હરિયાળી, એકદમ ઘટાઘૂર વૃક્ષોની વચ્ચે અદ્ભુત મંદિર. મંદિરમાં નોંધવામાં આવતી પૂજાઓ, તિથિ ભોજન અને પૂજા, તિથિ પૂજા ભોજન, માસિક પૂજા નૈવેદ્ય અને રુદ્રાભિષેક પૂજા અને પ્રદોષ પૂજા અહીંયા રેગ્યુલર કરવામાં આવે છે. મંદિરની અંદરના દર્શન આપને કરાવું. આ છે સોમેશ્વર મહાદેવ. મા પાર્વતીજી, અદ્ભુત દર્શન. ભગવાન સોમેશ્વર મહાદેવ, શ્રી હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ, અદ્ભુત. આપણે મંદિરના આચાર્યશ્રીને મળીએ, પૂજારીજીને. નમસ્કાર. નમસ્કાર. સવારે કેટલા વાગે પૂજા શરૂ થાય છે? નિત્ય 365 દિવસ ભગવાન સોમેશ્વર મહાદેવનું પૂજન 6:30 શરૂ થાય. 8 વાગ્યા સુધી 1.5 કલાકની પૂજા છે, જેમાં 11 દ્રવ્યથી અભિષેક થાય, દૂધથી અભિષેક થાય છે અને ત્યારબાદ આશ્રમની અંદર અલગ અલગ જે ફૂલો છે એનાથી ભગવાનનો નિત્ય શણગાર થાય અને ત્યારબાદ ભગવાનની આરતી થાય છે. આ બધો જ ક્રમ 1.5 કલાકનો. જય સોમેશ્વર. આપણે મળ્યા પૂજારીજીને, એમણે પણ મંદિર વિશે અદ્ભુત વાત કરી.
શિવ પૂજન કરીએ અને જો કાચબાના અને પોઠિયાના દર્શન ન કરીએ તો અધૂરું રહેશે. ગુરુપીઠ મંદિરની એક પ્રદક્ષિણા. ઓમ નમઃ શિવાય. 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 તો આપણે પ્રદક્ષિણા પૂર્ણ કરી. મુંજકા ખાતે આવેલ આર્ષ વિદ્યા મંદિર આપણે દર્શન કર્યા. અદ્ભુત. જ્યારે પણ તમે આવો ત્યારે આર્ષ વિદ્યા મંદિર શ્રી સોમેશ્વર મહાદેવના અચૂક દર્શન કરવા. બહુ જ રમણીય જગ્યા છે. હું છું તમારો મિત્ર વિરંચી ભુજ પરિસરમાંથી. સૌને વંદન. ફરીથી મળશું બીજી કોઈ જોવા જેવી માણવા જેવી ધાર્મિક સારી જગ્યાએથી. ત્યાં સુધી વંદન. આવજો. બાય બાય.